અમદાવાદના શેલા અને બોપલ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના અહેવાલ બાદ વન વિભાગ સંપૂર્ણપણે સતર્ક બન્યું છે। આ મુદ્દે રાજ્ય સરકાર પણ સતત નજર રાખી રહી છે। વન મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને તેઓ પોતે સમગ્ર ઘટનાક્રમ પર સતત ફોલોઅપ લઈ રહ્યા છે। વન વિભાગની ટીમો દીપડાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। પ્રાથમિક અનુમાન મુજબ દીપડો નજીકની નદીની કોતર અથવા તો જંગલ વિસ્તાર તરફથી શહેરી વિસ્તારમાં પ્રવેશ્યો હોઈ શકે છે। અગાઉ પણ રાજ્યના કેટલાક શહેરી વિસ્તારોમાં દીપડાના પ્રવેશની ઘટનાઓ બની ચૂકી છે। જ્યાં જ્યાં દીપડાના ફૂટપ્રિન્ટ અથવા તો હલનચલનના પુરાવા મળશે ત્યાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવશે। એમાં એક વ્યક્તિને હુમલો કર્યો છે, પણ સ્વસ્થ માથાના ભાગે ઈજા છે, કોઈ મોટી જાનહાની થઈ નથી અને એને પણ રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ વિભાગ લાગી ગયું છે। હાલ એનો મેટિંગનો પિરિયડ ચાલી રહ્યો છે, એટલે સ્વાભાવિક છે કે વિચરણ કરવા માટે આજુબાજુ એના જંગલ વિસ્તારમાં જઈ રહ્યા છે, રેવન્યુ વિસ્તારમાં પણ એ ફરી રહ્યા છે, એટલે આવી ઘટના ન બને એના માટે પણ પ્રયાસો